ભગવાન બધું બધાની બાપુ સાફ પાણી પી લો સાફ રૂકો જરા સામે કોઈ પાણી ભરી રહ્યું એવું લાગે છે તો સાવ તેની પાસે જઈ પાણી ભરીએ અરે બેન મને પાણી પાછો અરે હું તમને જીવના માનેલ બેન માટે જે જોવે તે માંગી લો મારે કાઈ નથી જોતું અરે જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજે બેન બહુ સરસ મારે માતાને બોલવું પણ મહારાજને જો તો ખરા અંગૂઠો બાપુ ને ડાયરેક્ટ કોણ બાબુરો બાપુ ને તમારા રાજના પઠાણ મળવા માંગે રાજે ખુશી થી અંદર આવો બહુ સરસ હું કીધું ના પાડે બાપરા જય સોમનાથ મહારાજ જય સોમનાથ જુવાન ક્યાંથી આવે છે ને શું તારું નામ છે કંસ વાગડ
હોય મારો દેશ. મારું નામ હરપાલ તે મકવાણા અને મારા પિતાશ્રીનું નામ કહેર મકવાણા. કોણ કે હર મકવાણો? એ તો મારો બાળપણનો મિત્ર છે. એ ત્યાં રાજ્ય પૂછીતો છે ને. એ વાત ના પૂછો મહારાજ. અરે એમાં હું કઈ સમજો નહીં. અરે સિંધપતિ સુમ્રગા મારા ગાયના ધણ વાળી ગયો તો અને એકલા ગાયની વાય સરતા એમાં પાયમ આવ્યા છે મારા. પ્રધાનજી હાલ ને હાલ પાટણની સેના તૈયાર કરો. સિંધપતિ સુમ્રો શેક્સપિયર નો સાઈડ માં. નહીં મહારાજ નહીં. સિંધપતિ સુમ્રાને તો હું મારીને આવ્યો છું. અમારે કોઈ આવે તો અરે ઘણા સમયથી સાઈડ હતો જેવું લાગે છે. અરે આ મહારાજ નાસ્તા પાણીની વ્યવસ્થા હોય તો કરાવો. પ્રધાનજી હા હરપાલ કે રાજમાંથી બધી પેટના ભોજન તો અમારે કોઈ મારે જય સોમનાથ મહારાજ. અરે જય સોમનાથ જુવાન તે રાજ્ય પૂજીથી ભોજન તો કર્યું છે ને. અરે હા મહારાજ હરપાલ તે મકવાણાને એક એવું નિયમ છે પહેલા કોઈને જમાડી અને પછી જમે છે માટે આપના ઘરે તે ફૂલબા જેને મેં જીવના માનેલ બેન માન્યા છે. કોણ માટે ફૂલબા? અમે બે સાથે બેસીને ભોજન કર્યું છે. કોણ ફૂલબા? એના પણ હો ભાગ્ય ખુલાઈ શકે જેને તારા જેવો ભાઈ મળ્યો. અરે હા મહારાજ મારા લાયક કોઈ કામ હોય તો કહો નહીતર જય સોમનાથ. અરે એમ જય સોમનાથ ના હોય અહીંયા કાઈ બીને એસ કરો. અરે નહીં મહારાજ બેનના ઘરનો અંત તો શું પણ પાણી પણ ના પીવાય માટે કોઈ કામ હોય તો કહો નહીતર જય સોમનાથ. તારે કામ છે તો તું મારો રક્ષક બની. અરે એવી નોકરી મને ના શોધે. હું પણ એક ક્ષત્રિયનો દીકરો છું માટે સુરવીરતાનું કામ હોય તો કહો. બધાયજી હરપાલ તેને કામ જોવે છે તમારી ધ્યાનમાં કઈ કામ હોય તો કામ તો છે થોડું વાટવાનું છે કઈ દઉં મારું બોલ્યો આટલું દરવાજો સોચી કરવાનું બધાયજી એવો કામ હરપાલ તેને ન શીખવે. મહારાજ તમને નહીં ખબર આ સોટા પાડે છે અને તે મુક્તા વાહ. તમને દટી થી તમને નહીં ખબર હરપાલજી તમને દટી અરે હા મહારાજ. તમારે કામ જ જોવે છે ને. હા મહારાજ. તમારા દરવાજાની સોચી આરતી તમારે કરવાની. બહુ સારું મહારાજ આથમનો દ્વાર મને દે. બધાયજી હા ભૂલ હરપાલ તેને આપણા રાજના સારી જવાન છે. આવાજ લેવા દે આવાજ આ કે તમારે કે પછી આ કયો આ ઉત્તર આ દક્ષિણ આ બાજુ તો જોજો
થવાની તૈયારી છે તો ગોળ થવાની તૈયારી છે. તો સારા કરે સરદા કાલ ફરી પાછો આવી તારો ભૂલે ભૂલે રોજી અરે મને એક વાત નથી સમજાતી કે માણસ માણસને તો વેર હોય છે પણ એક કરણસી વાઘેલા અને બાબરા ભૂતને શેનું વેર છે તો સાવ સભામાં જઈને પ્રશ્ન કર્યો હરપાલ ને જશે સોચી કરો હજી સુધી કેમ નથી હવે નો આવે બાબરાના જાણવું છે. ઈ હવે નો આવે મને ખબર જ છે. હા. જય સોમનાથ મહારાજ અરે જય સોમનાથ હરપાલ દે એક વાત મને નથી સમજાતી કે માણસ માણસને તો વેર હોય છે પણ તમારે અને એક બાબરા ભૂતને શેનું વેર છે એ વાત મને કહો નહીંતર મારે નથી કરવી તારે એ જ વાત સાંભળ્યું છે ને અરે આ મહારાજ મારા રાજ્યની અંદર એક બ્રાહ્મણની પુત્રી એને હું મારી પાટણની પટરાણી બનાવવા માંગતો આ બધાના કેવું છે એને હું જ્યાં મારી પાટણની પટરાણી બનાવવા જતો એમાં કેશવ ગોળ વૈષ્ણવ આવ્યો પછી મારા અને કેશવ ગોળનું યુદ્ધ થયું એમાં મારા હાથે સંપા મરાણો અરે શું વાત કરો છો મહારાજ અરે હા હરપાલ દે એ પણ સ્ત્રી અને બ્રાહ્મણ એ તો આપને સિર બબ્બે પાપ છે લીધા છે અરે નોકરી ન કરી તો કાંઈ નહીં તો શૈલેષ હતું તારી બેન માટે આટલું નોકરી છે અરે નહીં મહારાજ નહીં આત્મના દરવાજાની સોચી હું કરી આવો એક બાબરો નહીં આવો કઈને એક બાબર આવે ને તો પણ એની સાથે લડવાની વાત અરે નહીં મહારાજ, આત્મના દરવાજાની સોચી હું કરી. શિકાર કરી આવું અને પછી ભોજન કરું હે જગ
તો સામે કોઈ અગ્નિ જગી રહે એવું લાગે છે તો ચાલ ત્યાં જઈને શિકાર. શિકાર તો શેકાઈ ગયો પણ હરપાલ તે મકવાણાને એક એવું નિયમ છે પહેલા કોઈને જમાડી અને પછી જમે છે. તો ચાલ આ અવાજ કર. અરે હરપાલ તે મકવાણા જમાડે છે કોઈ જમાવા વાળું. હરપાલ તે મકવાણા જમાડે છે કોઈ જમાવા વાળું. અરે ક્યારેક હસવાનો અવાજ તો ક્યારેક રડવાનો અવાજ. અરે હરપાલ તે મકવાણા જમાડે છે કોઈ જમાવા વાળું. અરે હા હરપાલ, હું કેટલા દિવસથી ભૂખી છું, મને જમાડ. હરપાલ તે મકવાણા તમને જરૂર જમાડશે. તમારો હાથ અગ્નિમાંથી બહાર કાઢો. અરે હજી ત્રણ ભોજનના ટુકડા બચ્યા છે તો ચાલ તેને અહીંયા બેસી ભોજન કરું. અરે હરપાલ, હજી હું ભૂખી છું, મને જમાડ, નકર કહી દે કે હું મારી એક પેટને ભૂલી ગયો. અરે નહીં હરપાલ તે મકવાણા તમને જરૂર જમાડશે. તમારો હાથ અગ્નિમાંથી બહાર કાઢો. હજી પણ બે ભોજનના ટુકડા બચ્યા છે તો ચાલ અહીંયા બેસી ભોજન કરું. અરે હરપાલ, હજી મને જમાડ, હું હજી ભૂખી છું. અરે આ તમને ભૂખ્યા ઉભા નહીં કરે. અગ્નિમાંથી હાથ બહાર કાઢો. હરપાલ તે મકવાણા તમને જરૂર જમાડશે. હજી પણ એક ભોજનનો ટુકડો વધ્યો છે તો અહીંયા બેસી ભોજન કરો. અરે હરપાલ, હજી હું ભૂખી છું, મને જમાડ. અરે નહીં દેવી, હરપાલ તે મકવાણા તમને જરૂર જમાડશે. તમારો અગ્નિમાંથી હાથ બહાર કાઢો. તમે નિરાતે ભોજન કરો. હરપાલ તે મકવાણા અહીંયા બેઠો છે. અરે હરપાલ, હજી હું ભૂખી છું, મને જમાડ, નકર કહી દે કે હું મારી એક પેટને ભૂલી ગઈ. અરે તમને ભૂખ્યા ઉભા નહીં. હરપાલ તે મકવાણા તમને જરૂર જમાડશે. જગત જોતું રહી જશે. કમળ પૂજા કરી મસ્તક યાદ છે. અરે હરપાલ, તારું મસ્તક નહીં લાગે. માફી માંગ મને. અરે તો બીજા હરપાલ, માંગી લે તારે શું છે? શક્તિ તારાથી ખુશ થઈ છે. અરે જો તમે માંગવાનું કરતા હોય ને તો 5 માળા કરવાનો ટાઈમ થઈ ગયો છે. 5 માળા કરી અને પાછો આવું ત્યાં સુધી તમે અહીંયા રાહ. અરે બહુ સારું હરપાલ, શક્તિ તારી વાટ જોવે છે.
અરે દેવી જો તમે માંગવાનું કહેતા હોય ને તો આપ મારી સાથે વરો. અરે હા હરપાલ દેવી તારી હારે જરૂર મળશે. પ્રતાપ શ્રી સોલંકીના ઘરે મારો જન્મ થશે. તું ત્યાં આવજે, દેવી તને વરસે. અને આ હરપાલ દે મારે બે વસન જોઈએ છે. હું તમને વચન આપું છું. પેલું જગતમાં કોઈને ખબર ન પડવી પડે કે હરપાલ દે મકવાણા ઘરે શક્તિનો વાસ છે. એ મને મંજૂર છે. બીજું વચન કે હરપાલ દે તારે મને પૂછ્યા સિવાય બીજું કોઈ કામ નહીં કરવાનું. એ મને મંજૂર છે દેવી. હું કરણસિંહ વાઘેલાને ત્યાં આથમણા દરવાજાની ચોકી કરું છું. ત્યાં બાબરા નામનો ભૂત આવી અને મને બે ભાન કરી અને સાજો જાય છે. માટે મને એનો કોઈ ઉપાય બતાવો. અરે હરપાલ દે કદાચ તમને ખબર ન હોય કે રાજનીના શારપોર છે. શારપોર હોય છે એમાં ભૂત પ્રેમ આત્માનો હોય છે. તમે બાબરા સાથે શારપોર લડજો અને પછી એની સોટલી મારા સમશેરથી સોટલી કાપી લેજો એટલે બાબરો તમારા હાથ વૈસ થઈ જશે. બહુ સારું. જય દેવી મરમર. જય દેવી માતા. બોલાવો શક્તિ માતની જય. પણ જ્યારે જ્યારે હું બોલાવું ત્યારે ત્યારે તારે હાજર થવું પડશે. મારી સોચી તો પાછી આવી ને અરે વાહ! મારું રહેવાનું ઠેકાણું બતાવો. સામેના વડને સાજો બહુ સારું.
જય સોમનાથ મહારાજ. જય સોમનાથ. અરે આજે ખુશીના સમાચાર લઈને આવ્યો છું. બાબરાને મેં મારી વશમાં કરી લીધો છે. બધાને હું માનું જ નહીં, એનું હું કોઈ જ ન માનું. આપણા પોતા પાડું ને મને આપણે શું બોલાવે બાબરાનો ઓલો બાબરા અરે નહીં બાબરા નહીં, અત્યારે તું પાછું ચાલ્યો જા. મારી બેડી કંપવાનો એવું જરૂર અરે હરપા તારે તો માંગી લે કરણ ગેલાનું તને વસન છે. અરે જો તને વસન માંગવાનું જ કહેતા હોય ને તો કાલે આવી અને સભામાં હું વસન માંગી. બહુ સરસ. જય દેવી મરમરા. જય દેવી મરમરા. આવી ગયા હરપા. અરે હા દેવી, બાબરાને મેં મારી વશમાં કરી લીધો છે, એટલે મહારાજને જાણ કરતા મહારાજે કીધું વસન માંગવાનું કીધું છે. એ વસનની અંદર શું માંગવાનું? અરે હરપા તમે એક રાત્રિ માંગી લો. અરે દેવી એક રાત એટલે હું કઈ સમજો ને. એક રાત્રિની અંદર જેટલા આપણે ગામને તોરણ બાંધ્યું ને એટલા કામ ગ્રાફ આપણા થશે. બહુ સારું. જય દેવી મરમરા. જય દેવી. જય સોમનાથ મહારાજ. અને જય સોમનાથ હરપા. અરે જો તમે વસન માંગવાનું જ કહેતા હોય ને તો મારે એ વસનની અંદર એક રાત જોઈએ. એક રાતમાં હું કઈ સમજો. જે એક રાતની અંદર જેટલા ગામને તોરણ બાંધું એટલો કામ ગ્રાફ મારો થાય. બધાને હરપા કે હું તમને એમનો પાછો જશો કામ આપી દઉં. અરે મહારાજ એની અંદર જેટલા ગામને તોરણ બાંધ્યું એટલો કામ ગ્રાફ મારો થાય.
અરે તે મહારાજે તો એમ કીધું કે 500 ગામ તને હમણાં આપી દઉં. આપણે કેટલા ગામને તોરણ બાંધશું? અરે હરપાલજી, તમને ખબર ન હોય કે બાબરો આપણા હાથ હોય છે. તમે ગામને તોરણ બાંધો, હું પાછળ કાગળ બેડા ચડાવતી આવું. અરે દેવી, એ તો ભૂલી જ ગયો તો. બાબરા, બાબરા, હરપાલ, અરે બાબરા, તારે મારો અશ્વ થવાનું છે. મારે તારો અશ્વ થવાનું છે. અરે હા બાબરા, એક રાત્રિની અંદર કેટલા ગામને તોરણ બાંધું, એટલો પાછો મારો થાય. બહુ અરે દેવી, આપણે કેટલા ગામને તોરણ બાંધ્યા? અરે આપણે 2299 ગામને તોરણ બાંધ્યા છે. બહુ સારું દેવી.
અરે બાપરા આલે આ તારી સોટલી કરણ ગેલા મેં તને કીધું રે મારી બેન સંપવાનું એ જરૂર